માહિતી ખાતાની પાસે એક મોટો ગેટ બનાવવામાં આવ્યો છે અને આ ગેટ પર દરવાન મૂકવામાં આવ્યા છે। આ સાથે જ દરવાનની ઉપર મહાત્મા ગાંધી, વીર શહીદ ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ ઊભા રાખવામાં આવ્યા છે। તે કેટલી હદે યોગ્ય છે? ક્યાંય પણ ગેટ બનેલા હશે ત્યાં દરવાનની સાથે આવા કોઈ પણ મહાપુરુષોની પ્રતિમા હજુ સુધી જોવા મળી નથી, પરંતુ આ રીતે રાષ્ટ્રપિતા તેમજ વીર શહીદ ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલ કે જેઓનો ભારત દેશની આઝાદીમાં ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું હતું, આવા ક્રાંતિવીરોનું અહીં અપમાન કરવામાં આવી રહ્યું છે। કચ્છ કેરન ટીમ અત્યારે માહિતી ખાતા પાસે આવેલી, ખાસ કરીને લોકોની ફરિયાદ એ હતી કે કેટલા સમયથી ધ્યાન જતું હતું, પણ આજે એક બુદ્ધિજીવીને ધ્યાન ગયું કે આ નાકા ઉપર 3 દરબાન બનાવેલા છે જે બંદૂકની ઉભેલા છે। ઉપર આપણા રાષ્ટ્રપિતા કહેવાય ગાંધીજી, તો ગાંધીજીને આવી રીતે ઉપર દરબારની ઉપર ઊભા રાખવા આ કેટલી હદે યોગ્ય છે? આપ શું કહેશો આમાં? મારું એવું માનવું છે કે મહાત્મા ગાંધી છે એ રાષ્ટ્રપિતા આપણા હિન્દુસ્તાનના નહીં તમામ દેશોના રાષ્ટ્રપિતા છે। તેમનો આવી રીતે ખરેખર જે અપમાન કરવામાં આવેલું છે, આ કાયદાની એવી લગભગ સુધી મેં આજ સુધી ક્યાંય એવું જોયું નથી કે કોઈ પણ ગેટ બનાવવામાં આવેલો હોય। આ દરબાર અને એની નીચે તમે જોઈ શકો છો અહીંયા કણે સામે કે એક બાજુ મહાત્મા ગાંધીને બેસાડવામાં આવ્યા છે, ઊભા રાખવામાં આવ્યા છે, બીજી બાજુ ભગતસિંહને ઊભા રાખવામાં આવ્યા છે અને ત્રીજી બાજુ સરદાર પટેલ સાહેબને લોખંડી પુરુષ કહેવાય અને જેને લોખંડી પુરુષ તરીકે સંબોધવામાં આવે છે। તેવા મહાનુભાવોની ખરેખર જો કોઈ પણ જગ્યાએ પ્રતિમા હોય તો એની પ્રતિષ્ઠા થતી હોય છે અને એનું માન સન્માન જળવાતું હોય છે અને એમના જે પણ આવતા હોય જયંતિ હોય કે પૂર્ણતિથિ હોય તે બાબતે પણ તેમનું સન્માન થતું હોય છે। પણ આ જે જગ્યાએ એમને જે કોણે બેસાડ્યા છે અને કયા કારણોસર બેસાડ્યા છે એ બાબતે હું વિવાદ નથી કરતો, પણ ખરેખર જો એમની ધ્યાન બહાર હોય અને જો આ બેસાડવામાં જો થઈ ગઈ હોય મિસગાઈડ, તો એમને તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ અને જો જાણી જોઈ અને જો અહીંયા કણે એમની જો આ પ્રતિમા મૂકવામાં આવેલી હોય આવી રીતે, તો મારું એવું માનવું છે કે જેમને પણ બેસાડ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આપણી સાથે ઈશ્વરગીરી હતા અને જે વાત કરી કે ભૂલથી જો આ પ્રતિમા 3 મૂકવામાં આવી હોય તો તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવે, બાકી જાણી જોઈ અને રાષ્ટ્રપિતા ને આવી દરબારની ઉપર દરબારની જેમ ઊભા રાખવામાં આવ્યા હોય તો હળવા અપમાન કહેવાય અને તાત્કાલિક અસરથી આ સ્ટેચ્યુ હટાવી લેવો જોઈએ। જેમ આપણા રાષ્ટ્રપિતા લોખંડી પુરુષ આપણા સરદાર વલ્લભ પટેલ અને શહીદ ભગતસિંહજી આમના તાત્કાલિક અસરથી સ્ટેચ્યુ હટાવી લેવામાં આવે, આવી લોક માંગણી છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ છે દત્તેશભાઈ ભાવસાર, સામાજિક કાર્યકર છે ઈશ્વરભાઈ સાથે છે। દત્તેશભાઈ, જે ઈશ્વરભાઈ વાત કરી કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા કહેવાય, તો રાષ્ટ્રપિતાનો આવી રીતે અપમાન કેમ થઈ શકે? 100% સાચી વાત છે, કેમ કે રાષ્ટ્રપિતા જો આપણે માનતા હોઈએ તો એમને માનભેર ત્યાં કને સ્ટેચ્યુ બનાવવા જોઈએ। જો આ જગ્યા એમણે બનાવી હોય, ઈરાદાપૂર્વક બનાવી હોય, તો એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ। જો ભૂલચૂક થઈ ગઈ હોય તો એને સુધારી લેવું જોઈએ, પરંતુ આ જે મહાનુભાવોનું અપમાન થાય છે એવું અપમાન ન થવું જોઈએ। આપણે માનીએ છીએ કે આ જે પણ કામ કર્યો છે એ સારા માટે કર્યો, પરંતુ એનામાં આપણે કોઈનું અપમાન કરવા નહીં, કોઈ પણ પરવાનગી મળતી નથી।
અને મારું માનવું એવું છે કે જો આપણે કોઈને માન ના આપી શકતા હોય તો આપણે કોઈને અપમાન ન કરવો જોઈએ અને સત્વરે આ જે ભૂલ થઈ હોય તો એ ભૂલ ચૂકને સુધારી લેવી જોઈએ એવું મારું માનવું છે. નતેશભાઈ, ખાસ કરીને જે ટુરિસ્ટ બહારથી આવે છે, આપણા ભારત દેશના પણ આવે છે, વિદેશી પણ આવે છે, એ આ જોતા હશે તો શું લાગતું હશે એમને? બિલકુલ સાચી વાત છે. એ પોતાના મનમાં એવી અવળી છાપ ઊભી કરીને જશે કે આ જે રાષ્ટ્રપિતા છે એમને પણ જો માનભેર નથી સાચવી શકતા તો આ અન્ય લોકોને શું કરશે. એટલે મને એવું લાગે છે કે આનાથી આપણા દેશની પણ છબી ખરડાય એમ છે, આપણે પણ દુઃખ લાગે એમ છે અને જે અહીંયા કને ભારતના ટુરિસ્ટો આવતા હશે એમને પણ ક્યાંક ને ક્યાંક પૂછતું હશે કે રાષ્ટ્રપિતા જે આપણા મહાત્મા ગાંધી છે એમને શા માટે આવી રીતે અપમાનિત કરીને ત્યાં બેસાડેલા છે.